નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરિયા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. ધોરણ 10 ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્રનો ક્લાસ નંબર કયો છે મિત્રો? બીજો છે. જો અગાઉના ક્લાસ ના જોયો હોય તો નીચે લિંક છે, ત્યાં આગળ જઈને મળી જશે મિત્રો. તો અહીં આગળ એક બીજો મસ્ત પ્રશ્ન છે મિત્રો કે તમને ના આવડતા હોય એક દાખલાનો ફોટો પાડીને મને વોટ્સએપ કરી આપો. આપણે સોલ્યુશન આ યુટ્યુબ ચેનલના માધ્યમથી કરીશું મિત્રો. તો અહીં આગળ આ ક્લાસમાં આપણે કયો ટોપિક જોવાનો છે મિત્રો કે મધ્યક શા માટે વપરાય છે? કારણ કે આપણને સાહેબો દ્વારા એવું ગોખાવવામાં આવે છે કે મધ્યક વાપરેલો, મધ્યસ્થ વાપરેલો આપણને પ્રશ્નમાં આપેલું છે, પરંતુ આ બધી માહિતી આપેલી છે, પરંતુ આપણું મગજ જો વાપરશું નહીં તો કાટ લાગી જશે. તો આ કાટ ના લાગે એટલા માટે આપણે મગજનો થોડો ઉપયોગ કરીશું મિત્રો. તો હવે જોઈશું આજના ટોપિકમાં કે મધ્યક શા માટે વાપરવો જોઈએ અને મધ્યક અને મધ્યકનું સૂત્ર કેવી રીતે બને છે એ જોઈશું મિત્રો. તો ચલો આપણે શરૂઆત કરીએ મિત્રો. તો સૌથી પહેલાં મિત્રો આપણને એ ખબર હોવી જોઈએ કે આપણી પાસે હંમેશા શું હોય છે મિત્રો? તરંગ લંબાઈ હોય છે. આપણે જે તરંગ લંબાઈ કહીએ છીએ મિત્રો, તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈને આપણે શેના વડે દર્શાવીએ છીએ? લેમ્બડા વડે. શેના વડે દર્શાવીએ છીએ મિત્રો? લેમ્બડા વડે. તો તરંગ લંબાઈ એટલે શું આવે મિત્રો? એ આમથી આમ જતું હોય ને, શૃંગ જાય છે, હા, અને વચ્ચે શું હોય છે? એની મધ્યમ રેખા હોય છે મિત્રો. હા, ચલો હવે આ કેટલા શૃંગ બનાવે છે? 1 2 3 4 5 6 7 8 અને 9. હવે આ ગમે એટલે સુધી જઈ શકે. હા, તો મિત્રો એક સમજવાનો પ્રયાસ કરજો કે મધ્યક કેવી રીતે બને છે મિત્રો. ઓકે, તો સૌથી પહેલાં હવે તરંગ લંબાઈને આપણે શેના વડે દર્શાવીએ છીએ? એફ, એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો આવૃત્તિ. શેના વડે દર્શાવીએ છીએ? આવૃત્તિ વડે કહીએ છીએ. આપણે એનો એકમ શું છે મિત્રો? આવૃત્તિ. તો આ જ આવૃત્તિ આપણે ગણિતમાં શીખવાની છે મિત્રો. ચલો તો એ સમજવાનો પ્રયાસ કરીશું. તો હવે અહીં આગળ કેટલા શૃંગ બન્યા? જો ક્યાંથી ચાલુ થયું? 1થી ચાલુ થયું. હા, અને ક્યાં સુધી? n નંબર સુધી. ક્યાં સુધી? n નંબર સુધી. તો હવે આનો સરવાળો કરો હોય મિત્રો તો 1 + 2 + ડોટ 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 કરીને શું કરી શકીએ આપણે? n કહી શકીએ છીએ. હા, હવે આ જ વસ્તુને આપણે આગળ જોતા જઈએ મિત્રો કે જો 1 2 3 4 5 6 7 8 અને n સુધી લીધું. હા, તો હવે આ જે સરવાળાની નિશાની છે મિત્રો, એને ગ્રીક ભાષામાં શેના વડે દર્શાવાય છે મિત્રો? સિગ્મા વડે. શેના વડે દર્શાવાય છે? સિગ્મા વડે દર્શાવાય છે મિત્રો. શેના વડે દર્શાવાય છે? સિગ્મા વડે દર્શાવાય છે. તો સિગ્મા વડે દર્શાવાય છે મિત્રો. તો આપણી પાસે બે વસ્તુ બની ગઈ. હા, તો જો આ શું મળી ગયા? શૃંગ મળી ગયો મિત્રો. આ જે બધા શૃંગ મળી ગયા. હા, અને શૃંગની સાથે સાથે મિત્રો આપણને શું મળી ગઈ? આવૃત્તિ, એટલે કે એફ મળી ગયું. હા, તો મિત્રો જે 1 2 3 4 5 6 આ બધી વસ્તુ શું છે મિત્રો? આ બધી જ વસ્તુ શું છે? એક્સઆઈ છે. શું છે? એક્સઆઈ છે. હવે એક્સઆઈ એટલે શું છે મિત્રો? એક્સઆઈ એટલે શું છે એ જોઈશું હવે મિત્રો. તો ચલો હવે એક મસ્ત નાનું એવું ઉદાહરણ લઈને આપણે સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો. ચલો આપણે અહીંયા આગળ એક શું છે? આપણે પરીક્ષા આપવી છે. શું મિત્રો આપવી છે? પરીક્ષા આપવી છે. ક્યાં આપવાની છે? તમારા ક્લાસમાં. ક્યાં આપવાની છે? તમારા ક્લાસમાં. હવે જુઓ, બહુ મસ્ત વસ્તુ છે. જો હવે પરીક્ષામાં શું શું વસ્તુ હોય છે પહેલાં એ જોઈ લો. પરીક્ષામાં માર્ક આવે છે, કેટલા વિદ્યાર્થી આપે છે એ હોય છે, બરાબર મિત્રો. અને એક શું હોય છે? શિક્ષક હોય છે. આટલી વસ્તુ હોય છે આપણી પાસે. હા, તો હવે જુઓ મિત્રો, પરીક્ષામાં શું હોય છે મિત્રો? માર્ક આપેલા હોય છે. અને બીજું શું હોય છે? વિદ્યાર્થી હોય છે. શું હોય છે? વિદ્યાર્થી હોય છે. હવે હું તમને કહું કે પરીક્ષામાં કેટલા માર્ક છે? ચલો 10 માર્ક આવ્યા છે. કેટલા? 10 માર્ક આવ્યા છે. કેટલા વિદ્યાર્થીઓને? 6 વિદ્યાર્થીઓને. કેટલા વિદ્યાર્થીઓને? 6 વિદ્યાર્થીઓને. કેટલા વિદ્યાર્થીઓને? 6 વિદ્યાર્થીઓને. 20 માર્ક આવ્યા છે. કેટલા વિદ્યાર્થીઓને? 3 વિદ્યાર્થીઓને. હવે મિત્રો અને 10 માર્ક અથવા લઈ લો 12 માર્ક આવ્યા છે. કેટલા વિદ્યાર્થીઓને? 2 વિદ્યાર્થીઓને. 1 વિદ્યાર્થી લઈ લો. ચલો હવે 8 માર્ક આવ્યા છે મિત્રો. કેટલા વિદ્યાર્થીઓને મિત્રો? 2 વિદ્યાર્થી. ચલો
હવે આટલું સમજી ગયા છો? હા. હવે આના ઉપરથી આપણો શું આવશે મિત્રો? મધ્યકનો કોન્સેપ્ટ આવશે કે મધ્યક શા માટે વાપરવું જોઈએ. તો જો 10 માર્ક આવ્યા છે કેટલા વિદ્યાર્થીઓને? 6 વિદ્યાર્થીઓને. તો હવે હું આમ કહી શકું મિત્રો કે 10 માર્ક છે કેટલા વિદ્યાર્થીઓને? 6 વિદ્યાર્થીઓને. તો આ 10 માર્ક છે કેટલા વિદ્યાર્થી છે ક્લાસમાંથી? 6 વિદ્યાર્થીઓ. એક વિદ્યાર્થી, આ બીજો વિદ્યાર્થી, આ ત્રીજો વિદ્યાર્થી, આ ચોથો, આ પાંચમો અને આ રહ્યો છઠ્ઠો. એક વિદ્યાર્થી, બે વિદ્યાર્થી, ત્રણ વિદ્યાર્થી, ચાર વિદ્યાર્થી, 5 અને 6 વિદ્યાર્થી. આટલું ખબર પડી ગઈ મિત્રો? હા. તો હવે હું આને કઈ રીતે લખી શકું મિત્રો? કે 6 ગુણ્યા 10 કરી શકું મિત્રો? તમે કહો હા સાહેબ. કેવી રીતે? કેવી રીતે? જોઈ લો. તો 10 ગુણ્યા 6 કરશો એટલે કેટલા માર્ક મળી ગયા? 60 માર્ક મળી ગયા. તો હવે આ જ વસ્તુનો ઉપયોગ આપણે ક્યાં કરીશું મિત્રો? આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવામાં કરીશું. તો મિત્રો આ રહ્યું. હવે જો માર્ક છે મિત્રો, માર્ક શું છે? સ્થિર છે. સ્થિર છે એટલે કે બદલાતા નથી. કે 10 જ માર્ક 6 વિદ્યાર્થીઓને છે. કેટલા? 10 જ. પરંતુ આ જો વિદ્યાર્થી બદલાય છે, વિદ્યાર્થીની સંખ્યા શું બદલાય છે? વિદ્યાર્થીની સંખ્યા શું થાય છે મિત્રો? બદલાય છે. શું થાય છે? વિદ્યાર્થીઓની સંખ્યા બદલાય છે. અથવા તો આનું શું કહેવાય? પુનરાવર્તન થાય છે. જ્યારે આ શું છે? સ્થિર સંખ્યા છે. શું છે? સ્થિર છે. ઓકે. હવે જુઓ વિદ્યાર્થીઓ, હવે તો અહીં કેટલા આવશે? 10 6 ના 60, 20 3 ના 80, 12 એકા 12, 8 2 ના 16. તો હવે મિત્રો જોઈ લો કેટલા વિદ્યાર્થી હતા? 6 3 9 ને 1 10 ને 2 કેટલા હતા વિદ્યાર્થી મિત્રો? 12 વિદ્યાર્થીઓ હતા. 12 વિદ્યાર્થીઓને કેટલા માર્ક મળ્યા? 60, 80, 12 અને 6. તો 6 કેટલા આવે? અહીંયા 8 વધી પડી 1. 6 8 કેટલા થશે મિત્રો? 14. 14 ને 15, 16 ને 17. કેટલા આવ્યા? 178. શું આવ્યા? 178. તો હવે આપણે જોઈએ કે દરેકને કેટલા માર્ક મળ્યા હશે લગભગ. આ તો કેટલા વિદ્યાર્થીઓના હતા? 6 વિદ્યાર્થીઓના હતા. કેટલા? 6 વિદ્યાર્થીઓના ભેગા હશે. પરંતુ હું તમને પ્રશ્ન પૂછું કે દરેકને કેટલા માર્ક મળ્યા હશે? પ્રત્યેક શબ્દ આવે ત્યારે કઈ રીતે જોશો તમે મિત્રો? તો સૌથી પહેલાં તમે શું કરશો કે 12 વિદ્યાર્થી છે અને 178 શું છે મિત્રો? માર્ક છે. તો આપણે શું કરીએ મિત્રો કે 178 ભાગ્યા કેટલા કરશું? 12 કરીશું. ચલો અહીંયા ભાગાકાર કરો. 178 ભાગ્યા 12. તો 12 એકા 12. કેટલો જવાબ આવ્યો? 58. કેટલો જવાબ આવ્યો? 58. 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 4 48, 12 5 60. તો 12 4 ને 48 થશે મિત્રો. કેટલો જવાબ આવ્યો? 10. તો હવે મિત્રો જો સમથિંગ 14 પોઈન્ટ સમથિંગ આવશે, રાઈટ? તો એ 14 પોઈન્ટ સમથિંગ કરી દો, બરાબર? હા. તો મિત્રો અહીંયા દરેકને કેટલા માર્ક મળ્યા હશે? એવરેજ 14 માર્ક મળ્યા હશે. તો મિત્રો આ બધી આપણે જે અત્યાર સુધીની સ્ટોરી કહી એને જ આપણે શું કહીએ છીએ મિત્રો? મધ્યક કહીએ છીએ. તો હવે મધ્યકની 3 રીત હશે મિત્રો. કઈ 3 રીત છે એ જોઈ લઈએ. તો મધ્યકની 3 રીતે શોધી શકાય છે. કેટલી રીતે શોધી શકાય છે? 3 રીતે. તો પહેલી એવી રીત છે મિત્રો, શું છે? પહેલી એવી રીત છે આપણી પાસે પ્રત્યક્ષ રીતે. શું છે? પ્રત્યક્ષ રીતે મધ્યક શોધો. બીજું છે તારેલા રીતની મધ્યક શોધો. અને ત્રીજું છે પદ વિચલનની રીતથી મધ્યક શોધો. તો જો આ 3 રીત છે મિત્રો, એ 3 રીતનો આપણે ઉપયોગ શા માટે કરીશું? કેવી રીતે કરીશું? અને અહીંયા દરેકે દરેક ક્લાસમાં દરેકે દરેક વિષયના આપણે શું કરીશું? એક દાખલો ગણીશું. શું કરીશું મિત્રો? એક દાખલો ગણીશું મિત્રો, અને તેનું આપણે શું કરીશું? સોલ્યુશન કરીશું મિત્રો. તો હવે અહીંયા ક્લાસ નંબર 3માં તમારે શું કરવાનું છે મિત્રો? ક્લાસ નંબર 3માં હવે આપણે શું કરીશું કે ઉદાહરણ 1થી શરૂઆત કરીશું, અને જેમ જેમ પુસ્તકની આગળ જતા જઈશું મિત્રો, તેમ તેમ જે પણ રીત આવે છે, મિત્રો, એને આપણે શું કરીશું મિત્રો? આગળ જોઈતા જઈશું મિત્રો.
અને ખાસ તમારે આજે હું ભણાવું છું એ પીપીટી જોતી હોય મિત્રો તો તમને નીચે મારી લિંક છે, ત્યાં આગળ તમે મને મેસેજ કરજો. હું ત્યાં આગળ તમને લિંક દ્વારા આ પીપીટી આપી દઈશ મિત્રો. ઓકે, ચલો મળીએ, શીખીશું મધ્યકના દાખલાઓ કેવી રીતે બને છે મિત્રો. તો અહીંયા આગળ મધ્યસ્થતા બહુલકના દાખલા જોઈશું મિત્રો. અને તમારે જો આ પીપીટી જોતી હોય તો નીચે લિંક છે, ત્યાં આગળ મને મેસેજ કરજો કે સાહેબ આ ધોરણની આ ક્લાસની પીડીએફ મોકલી આપો, તો હું તમને ક્લાસ પૂરો થાય ત્યારે તરત મોકલી આપીશ મિત્રો. જય હિન્દ, જય ભારત.